એક વિડિયો વાયરલ થયો તો તમારો છે, હકીકત શું છે ને હવે શું પરિસ્થિતિ? પરિસ્થિતિ બધી હવે સારી છે, હવે કાંઈ છે નહીં, બધું પતી ગયું. સવારે સાહેબ આવ્યા હતા મોટા, બધું પતાવી દીધું, પતી ગયું. હવે માની ગયા, મને કાંઈ હવે વાંધો નથી. એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એટલે એને બનાવ બનાવ્યો. એને માફી માગી અને એને શાંતિ માગી લીધી. હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા, હવે આવું નહીં થાય. ઘરે ખુશ છો? શું લાગે છે? કેવું? જો ભાઈ, આ તો રાજુ છે બરોબર. અત્યારે તો મને કાંઈ તકલીફ નથી, ટાઈમો ટાઈમ ખાવા મળે છે અત્યારે. જો પહેલેથી હકીકત કહું ને, મને 4 દીથી ઝાડા થયા હતા, બીપી વધી ગયું હતું અને તાવે આવતો હતો. એટલે આ ભાઈ કારખાને હતો મારો દીકરો, એટલે મને મજા નહોતી. એટલે મેં કીધું હું દવાખાને જાઉં. એટલે હું અહીંયા કે ફ્લેટે દવાખાને ગઈ. સાહેબ કે બાટલો ચડાવી દે. એને બાટલો ચડાવ્યો. હું સાંજે આવી, ઘરે આવી મને ખાવા આપ્યું. હું નહીં ખોટું બોલું, ગીતાજીના સોગંદ હું ખોટું બોલું તો. સવારે હું ઉઠી તો મને એને ટાઢી રોટલી પડી હતી, એ વઘારી વાટકામાં એટલા બટકા મને મોકલા. એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જઈ અને હું મારી જાતે રોટલી બનાવી અને 2 રોટલી જમીને દવા પીવું. હું જાતે રોટલી બનાવવા ગઈ તો મને વેણું નહોતી દેતી. એટલે મેં કીધું તું આગી ઊભી રહે, મને ખાનામાંથી વેણું કાઢવા દે. એટલે મેં વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી અને મને મંડી મારવા મંડી. મને કે તું અહીંથી વહી જા, મારે તારું મોઢું નથી જોવું. આ દીકરો સવારે હતો, મારે તારું મોઢું નથી જોવું, તું અહીંથી વહી જા. તારા કારણે અને તારા લીધેથી મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું. અને મને ગેરશબ્દ બોલતી હતી, બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી. તો મને ખાર ચડ્યો. મને કે તું ભાઈ જ જાત અહીંથી નીકળી જા. એટલે હું મારા જાતે કપડાં મારા ધોઈ અને હું નીકળી ગઈ. પછી હું દવાખાને ગઈ, પાટો બંધાવ્યો હાથે. મને માર માર્યો, બહુ જ મન માર માર્યો. ઢોર મારે ને એમ મને માર માર્યો. માજી, તમે દીકરાના આવડા ઉછેરીને મોટા કર્યા, આનું તમને આ કેવું લાગે? મને તો લાગે છે, પણ હું કોઈને દુઃખ દેવા માંગતી નથી. પછી હું ફ્લેટે ગઈ. હું ફ્લેટે હારી વાર ઊભી રહી, રિક્ષામાં બેઠી, હું રોતી હતી. રિક્ષાવાળા મને લઈ ગયો, મારી પાસેથી ભાડું ના લીધું. હું હાસું બોલીશ, ખોટું બોલીશ નહીં. અને હું વહી ગઈ, પુલ નીચે બેઠી હતી. પછી ભાઈ આવ્યા, એ આ જ ભાઈ હતા. આ જતા હું ન ઓળખી જાઉં મારા દીકરા. એટલે એને મેં કીધું મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, મારે આ કરવું નહોતું. મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, દીકરા અહીંયા આવી. એટલે એ આવ્યો ને એટલે મને બહુ જ દુઃખ થયું હતું. એટલે મારાથી રોઈ ગયું. મેં કીધું આ રિંગ મને ચાલુ કરી દે ને. એટલે એને સીધું આ પોઝિશન ચડાવી. પછી એને તો રિંગ મને ચાલુ ના કરી દીધી અને નીકળી ગયા. એ ભાઈ નીકળી ગયા. મને એમ કીધું 5 મિનિટમાં આવું છું. હું સાંજ સુધી બેઠી, આ ભાઈ 5 મિનિટમાં આવ્યા નહીં. એટલે પછી મેં મારા મોટો દીકરોનો ખુશ જુદો રહે છે, 22 વર્ષ થયા. એને મેં ફોન કર્યો. એ કે તમે ક્યાં છો? મેં કીધું હું જ્યાં હોઉં ત્યાં, મારે આવવું નથી અને તમે મને તેડવા આવતા નહીં. મારે હવે ઘરે આવવું નથી. મારી માથે આવા જુલમ 9 વર્ષ ત્યાં કરો છો તમે, એટલે હવે મારે નથી આવવું. હું આશ્રમમાં વહી જાઉં. મને આશરો જડે તોય ભલે, ના જડે તોય ભલે. મારે 2 ઓપ્શન છે. જો આશ્રમમાં મને આશ્રમ વાળા એમ કે તમે અહીંયા રહ્યો તો રહો, અને નકર એક ઓપ્શન બીજું ઠેઠ વહી જાઉં. 2 ઓપ્શન લીધા હતા મેં. અને મને હું અહીંયા આવવા માંગતી નહોતી. હું ખોટું નહીં બોલું.
હા એ હવે અત્યારે કોઈ કઈ બોલતા નથી. હવે હવે મોટા સાહેબ આવ્યા ત્યારે એને માફી માંગી કે હવે અમને કઈ વાંધો નથી, હવે અહીંયા રહેવું હોય તો ભલે, એને જેમ કરવું હોય એમ. એને એમ કીધું કે અમે ભાડે રહેવા વયા જાય. ભાઈ ભાડે રહેવા શું કામ જવું જોઈએ? આવડો મોટો મકાન છે, મારે ક્યાં સાથી બન જવું? હવે રાખે છે બધે? હા ત્યારે તો રાખે છે. રાખે છે? હા ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા બસ એટલે મારે ક્યાં મને આ સમાજ શું વાતો કરે કે ડોસીએ દીકરાને કાઢી મૂક્યો. સમાજ વાત કરે ને એવી સમાજમાં વાત થાય ને આપણી. એટલે મેં ના પાડી, ભાડે રહેવા નથી જવું.